સાબર ડેરી મામલે સેશન કોર્ટમાં 41 જેટલા પશુપાલકોની જામીન અરજીને લઈને હાથ ધરાઈ સુનાવણી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। 14 તારીખના રોજ ફરિયાદ થયેલી પશુપાલકો તેમના હક માટે અને રજૂઆત કરવા માટે સાબર ડેરી ખાતે બધા ભેગા થયેલા અને ભેગા થઈને રજૂઆત કરવાના હતા। એ પહેલાં પોલીસના સાથે કઈ નાસમ ભાગમાં એમને વાગેલું, થોડો ઇન્જરી થયેલી પોલીસને, એ બાબતે એ દિવસે રાત્રે ફરિયાદ થયેલી। ફરિયાદ અનુસંધાને આરોપીઓ 47 જેટલા આરોપીઓને એ દિવસે એટેક કરવામાં આવેલા। એટેક કરવામાં આવેલા આરોપીઓને ત્યારબાદ રેગ્યુલર જામીન અરજી રિમાન્ડ માગેલા। રિમાન્ડ માગતા 3 દિવસના રિમાન્ડ પોલીસે માગેલા, જે રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરેલા। રિમાન્ડ નામંજૂર કરતા આ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી। જામીન અરજી દાખલ કરતા આજ રોજ સુનાવણી થયેલી। સુનાવણી દરમિયાન જે જૂની 307 હતી અને નવી 109(1) મુજબની જે ફરિયાદ હતી એ મુજબ આજ રોજ સુનાવણી થયેલી છે। સુનાવણી મુજબ સોમવારના રોજ 21 તારીખના રોજ ઓર્ડર માટે નામદાર કોર્ટે મૂકેલી છે। કેટલા જે પશુપાલકો છે 41 ની આસપાસના પશુપાલકોની આજે જામીન અરજીની સુનાવણી થયેલી છે અને બીજા નેક્સ્ટ 1-2 દિવસની અંદર થશે। કયા પ્રકારની દલીલો થયેલી છે? દલીલોમાં એવું હતું કે નાસમ ભાગમાં આ રીતે ઇન્જરી થયેલી છે, કોઈ પણ પશુપાલક કોઈ સ્પેશિયલ ઈરાદાપૂર્વક આવેલા નહીં અને આ રીતે કોઈ એમના જોડે એવા કોઈ સાધનો હતા નહીં, આઈને એમના હક માટે આવેલા અને દોડ ભાગમાં એવું બનેલું, એના કારણે આ વસ્તુ બનેલી છે। બીજું કંઈ પશુપાલકોએ કોઈના ઉપર એટેક કર્યો હોય, હુમલો કરેલો હોય, એમના જોડે કોઈ તીક્ષ્ણ હથિયાર હોય એવું કંઈ હતું નહીં, એટલે આમાં 109 છે એ મુજબનો ગુનો બનતો નથી, એ રીતની અમારી દલીલો હતી। અને આ બધા પશુપાલકો છે, આ સામાન્ય માણસો છે, એમનું 50 આરોપીઓ જોડે 50 બધા જાનવરો પશુઓ હોય છે, એટલે એ પશુઓનો આજે બી આટલા દિવસથી આમ તેમ થઈ ગયેલું છે। બધું ડેરીમાં બધા પ્રશ્નો થયેલા છે, એમનો હક હતો એ મુજબ લડવા આવેલા હતા, એટલા માટેની આજે એ મુજબની દલીલો થયેલી છે અને નામદાર કોર્ટ દ્વારા સોમવારના રોજ 21 તારીખના રોજ ઓર્ડર માટે મૂકેલી છે મેટર। વિપુલ પ્રકાશચંદ્ર બારોટ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।